નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આજે ક્યાં પડ્યો સૌથી વધારે વરસાદ, આવો જોઈએ। તો મિત્રો, રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં આજે મિત્રો કમોસમી વરસાદ નોંધાયો છે। આજે મિત્રો વાત કરીએ તો વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ અને દ્વારકામાં વરસાદ શરૂ થયો હતો, જ્યારે મિત્રો કચ્છના અંજારમાં સૌથી વધારે વરસાદ 1.5 ઇંચ જેટલો નોંધાયો છે। તેમજ મિત્રો મહેસાણાના મંડાલી સહિતના વિસ્તારોમાં પણ માવઠાઓ પડ્યા છે। તેમજ મિત્રો દ્વારકા, બનાસકાંઠા આ વિસ્તારોની અંદર મિત્રો જિલ્લાઓમાં આ દરેક જિલ્લાઓની અંદર સારો એવો પવન સાથે વરસાદ પડ્યો છે, જેને લઈને ઘઉં, જીરું અને વરિયાળી સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોને અત્યારે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, કારણ કે વરસાદે સમગ્ર પાકને નુકસાન પહોંચાડ્યું છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। મિત્રો, એક તરફ વરસાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રેક ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં વિવિધ જગ્યાએ માવઠું જોવા મળ્યું છે। આજે આ ટ્રેક મિત્રો 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાત પરથી પસાર થઈને આગળ નીકળી જવાનો છે, જેને લઈને મિત્રો 3 તારીખ બાદ રાજ્યમાં માવઠાની સંભાવના નહીં રહે। જો કે મિત્રો પવનની ગતિ થોડા સમય માટે જોવા મળી શકે છે। તો મિત્રો આ એક રાહતના સમાચાર ખેડૂતો માટે આપ્યા છે પરેશ ગોસ્વામીએ કે મિત્રો 3 માર્ચ સુધી જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રેક રહેવાનો હતો, જેને લઈને વરસાદ માત્ર 3 તારીખ સુધી આવવાનો હતો। 3 તારીખ બાદ મિત્રો માવઠાઓની ચિંતા લેવાની ખેડૂતને જરૂર નથી, ખાલી માત્ર મિત્રો થોડોક સારો એવો પવન, સારી ઝડપવાળો પવન જોવા મળી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ ગેરંટી। મિત્રો, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે। તેણે મિત્રો ટ્વિટર પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે। દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે। રાહુલ ગાંધીને મિત્રો આ વાતથી કહી શકાય કે ચૂંટણી જાહેરાતમાં ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે। અગાઉ પણ મિત્રો ચૂંટણી વખતે 2 લાખ રૂપિયા સુધીનું દેવા માફ કરવાની જાહેરાત કરી હતી। તો આ મુદ્દે મિત્રો ખેડૂત મિત્રો જણાવી આપશે કે ખેડૂત મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર જીતાડવા માગે છે, એકવાર લખીને કોમેન્ટમાં જણાવી આપજો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મુખ્ય ખેડૂતોને હવે પૂરતું વળતર આપવામાં આવશે, આજના મુખ્ય સમાચાર છે। મિત્રો, ગુજરાત હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીનધારકની જમીનમાં વીજના એટલે કે વીજળીના થાંભલાઓ કે ડાયટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પત્રકની ઉપયોગિતામાં કોઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મિત્રો મેળવવા માટે ખેડૂત કે જમીનધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપનીઓ પાસેથી પૂરેપૂરું વળતર પણ મેળવી શકે છે। તો મિત્રો હવેથી જે પણ ખેડૂતોની જમીનની અંદર વીજળીના થાંભલાઓ કે ડાયટેન્શન લાઇન નાખવામાં આવ્યા છે અને તેને કારણે ખેડૂતને કોઈ પણ નુકસાન થાય છે તો મિત્રો તેનું વળતર જે છે તે હવે ખેડૂતો મેળવી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો અને માર્ચ મહિનામાં આવેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વચ્ચે મિત્રો રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ આવી શકે છે, આગાહી હજી લાગુ છે। જ્યારે મિત્રો શનિવારે વહેલી સવારથી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા હતા। મિત્રો, તમને જણાવીએ કે હવામાનના કેટલાક સોર્સ અને હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદ આવી શકે છે અને યલો એલર્ટ પણ જાહેરાત કરવામાં આવી છે। પરંતુ મિત્રો પરેશ ગોસ્વામીએ એવું જણાવ્યું છે કે રાજ્યમાં 3 તારીખ બાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું મિત્રો ઓછું થઈ જશે, ત્યારબાદ વરસાદની અંદર હવે મંદતા જોવા મળી શકે છે, એટલે કે હવે વરસાદ ઊભો રહી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન મોદીના ફોટાવાળી બેગમાં હવે આપવામાં આવશે, એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મિત્રો ચૂંટણી પંચે આવતા અઠવાડિયા સુધીમાં ચૂંટણીઓની જાહેરાત કરી દેશે તેવું જણાવ્યું છે। તેના વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર રાશનની બેગ ખરીદવા માટે 5 રાજ્યોમાં લગભગ 15 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે, જેના ઉપર મિત્રો નરેન્દ્ર મોદીનો ફોટો છપાયેલો હશે અને તેનો ઉપયોગ મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે કરવામાં આવશે। એટલે કે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકો લાભ લઈ રહ્યા છે તો મિત્રો તેમને હવે જે પણ રાશન આપવામાં આવશે તે થેલી ઉપર હવે નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળશે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનાને ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો, કારણ કે ખેડૂતો માટે મહત્વની યોજના છે. યોજનાની અંદર 15 લાખ રૂપિયા સુધીની મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે. આર્થિક મદદમાં કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે. અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. અને ત્યારબાદ મિત્રો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો. તમારું રજિસ્ટ્રેશન અરજી પાસ થશે તો મિત્રો તમારી 11 જેટલા ખેડૂતોની મંડળીને 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી પીએમ કિસાન FPO યોજના અંતર્ગત આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર 50,000 રૂપિયા સુધીની સહાય આપશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી નામની યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના હેઠળ સરકારી અનુદાનિત કે ખાનગી પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ જેટલી દીકરીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક રૂપિયા 10,000 રૂપિયા તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000ની સહાય આપવામાં આવે છે. આ મિત્રો આ બંને સહાય મળીને ટોટલ આ યોજનાની અંદર દીકરીને અભ્યાસ પૂર્ણ કરવા માટે કુલ રૂપિયા 50,000ની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો જે પણ દીકરીઓને આ યોજનાનો લાભ લેવો હોય તે મિત્રો યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. યોજનાના ફોર્મ ભરી શકે છે જેથી કરીને દીકરીઓને ધોરણ 9, 10, 11, 12 આમ 4 ધોરણ ભણવાની મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40 કરોડ રૂપિયા પડાવી લીધા છે અને વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે. આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે. આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે, જેની અંદર મિત્રો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના 35 થી લઈને 40 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે, એટલે કે મિત્રો ખવાઈ ગયા છે. મિત્રો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ભેટ. મિત્રો ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ, ગટરો વગેરે જેવા કાર્યો માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1503 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મિત્રો સુદ્રીકરણ માટે 1563 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને હયાત નાળા, કોઝવે, પુલોના પુનઃ બાંધકામ વગેરે માટે મિત્રો 1488 કરોડની મંજૂરી અપાઈ છે. આમ મિત્રો રસ્તાઓ અને રોડ જે મિત્રો તૂટી જતા હોય છે, ગટર વગેરે વસ્તુઓ મિત્રો જે રસ્તા પર તૂટી જતી હોય છે તેના સમારકામ માટે સરકારે 1563 કરોડનું રૂપિયા બહાર પાડ્યા છે, જેને કરીને મિત્રો આ બધી વસ્તુ સારી કરી શકાય. તો મિત્રો ગામડાઓ માટે આ એક ખૂબ જ મોટા સમાચાર અને કામના સમાચાર ગણી શકાય. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે. પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે. જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી. પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રતિ મણ કપાસના ટેકાના ભાવની 2000 રૂપિયાની ભલામણ કરી દીધી છે. મગફળી જેવા કે રોકડિયા પાકોની અંદર 1600 રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરી છે. સાથે જ મિત્રો ડાંગરની અંદર 560 રૂપિયા, બાજરીમાં 670 રૂપિયા, જુવારમાં 1100 રૂપિયા અને મકાઈમાં 900 રૂપિયા. એ રીતે મિત્રો કઠોળ પાકમાં પણ તુવેરની અંદર 1800 રૂપિયા, મગમાં 900 રૂપિયા, અડદમાં 1840 રૂપિયા અને તલની અંદર 2300 રૂપિયા માગણી કરવામાં આવી છે. તો આ મિત્રો વિવિધ ભાગો જે છે તે મિત્રો ટેકાના ભાવે ખેડૂતો પાસેથી હવે ટૂંક જ સમયની અંદર મિત્રો ખરીદી કરવામાં આવી શકે છે. ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ગુજરાતમાં મફત વીજળી મળશે કે નહીં? મિત્રો ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી.
દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, ઝારખંડની અંદર 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે, હિમાચલ પ્રદેશમાં પણ મિત્રો 125, તો પંજાબમાં પણ 300 યુનિટ મફત વીજળી પાવર આપવામાં આવે છે। તો મિત્રો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ તે મિત્રો તમે કમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે ગુજરાતના કેટલાક લોકો એવી માંગણી કરી રહ્યા છે કે ભારતના 5 રાજ્યોની અંદર જો મફત વીજળી આપવામાં આવતી હોય તો ગુજરાતમાં પણ આપવામાં આવે અને ગુજરાતના લોકોને પણ આ ભેટ આપીને રાહત આપવામાં આવે। પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર આપી રહી છે 2 લાખ રૂપિયા સુધીની સહાય। મિત્રો ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો મિની ટ્રેક્ટર ટ્રોલી સાથેનું લેવા માટે એટલે કે મિત્રો મિની ટ્રેક્ટર અને ટ્રોલી બંને સાથે લેવા માટે ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સરકાર તરફથી સહાય મળશે। 3 વર્ષથી ઉપરના 0.50 એકર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે। સાથે જ મિત્રો 6 વર્ષે એક વખત આ સહાય મળવાપાત્ર રહેશે। સહાય મેળવવા માટે મિત્રો તમે અરજીનું જે ફોર્મ છે તે આઈ ખેડૂત પરની વેબસાઇટ પર જઈને ભરી શકો છો। જે પણ ખેડૂત મિત્રોને 2 લાખ રૂપિયા સુધીની સહાય ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તેવા દરેક ખેડૂત મિત્રો આ ફોર્મ ભરી શકે છે। જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય મળી શકે છે। ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવ ઘટવાના એંધાણો દેખાઈ રહ્યા છે। મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકાળો ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેની સાચી ઠેરાવતા હકારાત્મક ટિપ્પણી આપી છે। મિત્રો હરદીપસિંહ પુરી જેઓ પેટ્રોલિયમ મંત્રી છે તેમણે કહ્યું કે આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। વધુમાં મિત્રો તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક જ સમયમાં નફો કરતી થઈ જશે અને તેલ કંપની નફો કરતી થશે તેની સાથે સાથે મિત્રો પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પતિ પત્નીને 10,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। જો મિત્રો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો મિત્રો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની હોય છે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી પાસ થશે અથવા તો એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે। તો જે પણ દીકરીઓના લગ્ન થવાના હોય તેની માટે મિત્રો આ સુવર્ણ યોજના છે, કારણ કે 10,000ની સહાય દરેક દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ આપવામાં આવે છે। તો ખેડૂતો હવે ફરિયાદ કરી શકશે। મિત્રો પ્રધાનમંત્રી મોદીએ 28 તારીખે પીએમ કિસાનનો 16મો હપ્તો જાહેર કર્યો છે। મિત્રો 11 કરોડથી વધારે ખેડૂત પરિવારોના ખાતામાં 3 લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। જે મિત્રો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો નથી પહોંચ્યો તેઓએ હવે ગભરાવવાની જરૂર નથી। તમે મિત્રો સ્ક્રીન ઉપર દેખાયેલા 3 નંબરમાંથી ગમે તે નંબર પર ફોન કરી શકો છો। જે નંબર છે મિત્રો, પહેલો નંબર છે 15 52 61, બીજો નંબર છે મિત્રો 1800 11 55 26, અથવા તો મિત્રો તમે ત્રીજા નંબર પર પણ ફોન કરી શકો છો। અને જો મિત્રો તમારે ફોન ના કરવો હોય તો મિત્રો તમે PM કિસાન @ICT@government.in પર તમે મેલ પણ કરી શકો છો। જે પણ મિત્રો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો મિત્રો તમે આ નંબર ઉપર અથવા તો આ મેલ ઉપર ફરિયાદ કરી શકો છો કે તમને હપ્તો નથી મળ્યો, તો તમને યોગ્ય સમાધાન પૂરું પાડવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની ભેટ આ યોજનાની અંદર મળવાપાત્ર રહેશે। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના રાહતના સમાચાર। હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે। જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। તો દરેક જનધન ખાતા ધારકોને અને નાના ખેડૂત પરિવારોને, મજૂર પરિવારોને 10,000ની સહાય ડાયરેક્ટ આપવામાં આવશે।